નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન પહોંચી ભરચક કાર્યક્રમોમાં વ્યસ્ત બન્યા પ્રધાનમંત્રી મોદી. ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાં તજજ્ઞો સાથે સંવાદ બાદ બ્રિટન અને જાપાનના પ્રધાનમંત્રી સાથે શ્રી મોદીએ કરી બેઠક. જથ્થાબંધ મોંઘવારીનો દર 5 વર્ષના તળિયે પહોંચતા વ્યાજ ઘટાડા માટે હવે તૈયાર થશે રિઝર્વ બેંક. શાકભાજી સહિતની ખાધા ખોરાકીની વસ્તુમાં ભાવ ઘટાડો નોંધાતા મોંઘવારી પ્રતિકારને મળી સફળતા. અર્થશાસ્ત્રીઓ ખુશ, જનતા ખુશખુશાલ. પંડિત જવાહરલાલ નહેરુની 125મી જન્મજયંતિની ગૌરવભેર ઉજવણી કરતું ભારત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજો પહોંચ્યા શાંતિઘાટ. તો બાળદિન પ્રસંગે વિદ્યાર્થીઓ વચ્ચે જઈ ઓસ્ટ્રેલિયાથી પ્રધાનમંત્રી મોદીએ પાઠવી ટ્વીટ અંજલિ. મોદી સરકારમાં જવાબદારી સંભાળ્યા બાદ પહેલી વખત બનાસકાંઠા પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી. કાર્યકરો સાથે મુલાકાત બાદ વાવ સરહદે પહોંચી બીએસએફ જવાનોના ખબર અંતર પૂછતા શ્રી ચૌધરી. સમાચાર વિગતવાર. મ્યાનમાર બાદ ઓસ્ટ્રેલિયા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરચક કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. શ્રી મોદીના માનમાં જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબે દ્વારા આયોજિત ભોજન સમારંભ હમણાં પૂરો થયા બાદ બંને નેતાઓ વાતચીત કરી રહ્યા છે. પ્રસ્તુત છે બ્રિસ્બેનમાં શ્રી મોદીના કાર્યક્રમોનું વિવરણ. મ્યાનમારની 3 દિવસની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિસ્બેનમાં પ્રધાનમંત્રીએ ક્વીન્સલેન્ડ ટેકનિકલ વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ બાળદિનની શરૂઆત વિદ્યાલયના વિદ્યાર્થીઓને મળવાથી કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયામાં બેઠા જ ટ્વીટ કરીને દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને અંજલિ અર્પણ કરી હતી. ક્વીન્સલેન્ડ ટેકનિકલ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રે સંશોધનની માહિતી મેળવી હતી અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે વિજ્ઞાનીઓ સાથે ગોબર ગેસ, કૃષિ કચરા પ્રબંધન સાથે તેને જૈવિક ઇંધણમાં બદલવાના ઉપાયો વગેરે વિષયે ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી બ્રિટિશ પ્રધાનમંત્રી કેમરૂનને પણ મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે પારસ્પરિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબેએ યોજેલા ભોજન સમારંભમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. Number one priority is that, and this is for the G20 as a whole, which we are very strongly supportive of, that growth should be at least 2%, 2% more than what it is over the next 5 years. So the thinking is that if the global economy has to be put back on its track, then Indian economy also has to grow very rapidly. સલામતીના સઘન પ્રબંધ વચ્ચે આવતીકાલે શરૂ થઈ રહેલી G20 સમિટ પ્રધાનમંત્રી માટે ખૂબ જ અગત્યની બની રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. છૂટક મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારીના ક્ષેત્રે સારા સમાચાર એ છે કે ઓક્ટોબરના જથ્થાબંધ મોંઘવારી દરમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. આ દર ઘટીને 5 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 1.77% થઈ ગયો છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.38% હતો. બુધવારે જાહેર થયેલા છૂટક મોંઘવારી દરમાં પણ ઘટાડો નોંધાયો હતો. આ આંકડાઓ પર આરબીઆઈની નજર સતત મંડાયેલી રહેશે, કારણ કે આ દરના આંકડાઓને આધારે જ વ્યાજ દરમાં ઘટાડા મુદ્દે આરબીઆઈ કોઈ નિર્ણય કરી શકશે. છત્તીસગઢ પોલીસે મહિલા નસબંધી કાંડમાં 15 મહિલાઓના મોત બદલ 2 ફાર્મા કંપનીના ડિરેક્ટર્સની ધરપકડ કરી છે. મહિલાઓના મોત માટે બોગસ દવાઓ જવાબદાર હોવાનું બહાર આવતા રાયપુર સ્થિત મહાવીર ફાર્મા અને બિલાસપુર સ્થિત કવિતા ફાર્માસ્યુટિકલ્સના નિદેશકોની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની તપાસ માટે છત્તીસગઢ સરકારે નિવૃત્ત ન્યાયાધીશ અનિતા ઝાની અધ્યક્ષતામાં ન્યાયિક સમિતિની રચના કરી છે, જે ઘટનાનો તપાસ રિપોર્ટ 3 માસમાં સુપરત કરશે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટે 13 દોષિતોના નામ જાહેર કર્યા છે, જેમાં બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસન, તેમના જમાઈ મયપ્પન અને સુંદર રામન સહિત ખેલાડીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે.
જસ્ટિસ મુદગલ સમિતિના રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા આ નામોમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનું નામ પણ છે. આ તમામને હવે તપાસનો સામનો કરવો પડશે. આ નામ ઉપરાંત 5 દિગ્ગજ ખેલાડીઓનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે, પરંતુ તે નામ જાહેર કરવા સામે અદાલતે મનાઈ ફરમાવી હોવાનું ક્રિકેટ એસોસિએશન ઓફ બિહારના સચિવ આદિત્ય વર્માએ જણાવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ નહેરુ જયંતિ નિમિત્તે નવી દિલ્હી ખાતે બાળ ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે બાળકોને સ્વચ્છતા અપનાવવા સલાહ આપી હતી. સ્વચ્છતાની થીમ ઉપર આયોજિત આ ફિલ્મ મહોત્સવમાં બાળકોને ફિલ્મ નિર્માણ સહિતના મુદ્દે તાલીમ આપવામાં આવશે. કાર્યક્રમમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સહિત હસ્તીઓ બાળ દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. देश के सभी स्कूल्स में कैसे साफ सुथरी जीवन शैली रहे, अगले कई दिनों तक इसका विशेष अभियान है. तो मुझे विश्वास है कि आज इस फिल्म फेस्टिवल का और इन मनोरंजन कार्यक्रमों का हम आनंद लेंगे ही. મોદી સરકારમાં જોડાયા બાદ પહેલી વખત ગુજરાત આવેલા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ સહિતના ગામોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર તેમનું ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. મુલાકાતના પ્રારંભે તેમણે દિયોદરના માતા રાણી ભાટિયાની દેવીના મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. બાદમાં તેમણે સુઈ ગામ પાસે આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ફરજ બજાવતા બીએસએફના જવાનોની પણ મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યમંત્રીએ બનાસકાંઠાના ભીલડી, દિયોદર, ભાભર, વાવ, થરાદ વગેરે ગામોની મુલાકાત લીધી હતી. મારા વિભાગમાં બોર્ડર આવે છે અને આજે હું જ્યારે મારા વતનના જિલ્લામાં આવ્યો હોય અને બોર્ડરની મુલાકાત લેવી એ મારા માટે જરૂરી છે, કારણ કે ત્યાંના બીએસએફના જવાનો અને એમને પ્રોત્સાહન આપવા માટે પણ આજે હું બોર્ડરની મુલાકાત લઉં છું. દેશના પહેલા પ્રધાનમંત્રી અને બાળકોના પ્યારા નહેરુ ચાચાની 125મી જન્મજયંતિની ઉજવણી સંસદથી લઈને દેશભરની શાળાઓમાં કરાઈ. સૌ કોઈએ મહાન નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રસ્તુત છે અંજલિનો અહેવાલ. દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુજીની 125મી જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત આગેવાનોએ શાંતિઘાટ ખાતે પહોંચીને દિવંગત રાષ્ટ્ર ઘડવૈયાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં પણ નહેરુજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરનાર નેતાઓમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન, ડોક્ટર કરણસિંહ, ગૃહમંત્રી રાજનાથસિંહ, માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલી સહિત ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશના પ્રથમ પ્રધાનમંત્રીને અંજલિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા બદલ દેશ તેમને યાદ કરે છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ ત્રિમૂર્તિ ભવન નહેરુ મેમોરિયલ સભાગૃહ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લઈને નહેરુ પોર્ટલનું ઉદ્ઘાટન કરી સિક્કા જારી કર્યા હતા. નવી દિલ્હીમાં નહેરુજીની 125મી જયંતિ પ્રસંગે બાળભવનમાં પણ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ બાળ સંસદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ બાળકોની સમસ્યા પૂછીને તેમને 17 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિને મંત્રાલય આવવા નિમંત્રણ પણ આપ્યું હતું. इस प्रकार से हमारे बच्चों ने विभिन्न राज्यों से आकर इस प्रकार से बाल संसद में भाग लिया और उनके जोश से प्रेरित होकर उनके योगदान से प्रेरित होकर मैंने सभी बच्चों को आमंत्रित किया. લોક લાડીલા દિવંગત નેતાના 125માં જન્મજયંતિ વર્ષની ઉજવણી કરતા દેશભરમાં પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જવાહરલાલ નહેરુની જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિધાનસભા અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં આવેલા નહેરુજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ પણ નહેરુજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નહેરુજીને બાળકો ખૂબ પ્યારા હતા અને બાળકોના સ્વાસ્થ્યની જાળવણી માટે રાજ્ય સરકાર છેલ્લા 12 વર્ષથી પ્રયત્નશીલ હોવાનું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
બાળ અધિકાર ઘોષણાપત્રની જાહેરાતને 25 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે વલસાડમાં બાળ અધિકાર યાત્રા યોજવામાં આવી હતી. 20 નવેમ્બર 1989ના રોજ બાળ અધિકાર ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવી હતી, જેની 25 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે બાળ અધિકાર સમૂહ ગુજરાતના ઉપક્રમે આયોજિત આ યાત્રામાં 200થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલા અને શંકરભાઈ ચૌધરીએ ખુલ્લી મૂકી હતી. વધુને વધુ લોકો ભાજપમાં પ્રાથમિક સભ્યપદ મેળવે તે હેતુસર શરૂ કરાયેલા આ નોંધણી અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં કોલેજો, સહકારી ક્ષેત્ર સહિતના સ્થળોએ બહોળા પ્રમાણમાં નોંધણી ઝુંબેશ હાથ ધરાશે તેમ સંગઠન પર્વ ઇન્ચાર્જ મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું. આજે સમગ્ર વિશ્વ ડાયાબિટીસ દિવસ મનાવી રહ્યું છે. ભૂતકાળમાં અમીરોના રોગ તરીકે જાણીતો આ રોગ હવે ગરીબ તેમજ ગ્રામ્ય વસ્તીમાં પણ જોવા મળી રહ્યો છે. દેશમાં વધતા મધુપ્રમેહના પ્રમાણ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ તીવ્રતાથી વધી રહ્યું છે. અત્યાર સુધી માત્ર શહેરોમાં જ જોવા મળતો આ રોગ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં અંદાજે 6.5 કરોડ ડાયાબિટીસના દર્દીઓ છે, જ્યારે ગુજરાતમાં આશરે 60 લાખ અને અમદાવાદમાં 8 થી 10 લાખ ડાયાબિટીક દર્દીઓ હોવાની સંભાવના છે. એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કરેલા સર્વે મુજબ અમદાવાદમાં 36% લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસના મુખ્ય લક્ષણોમાં વધારે તરસ લાગવી, મોઢું સુકાવવું, કોઈપણ કારણોસર કારણ વગર પોતાનું વજન ઓછું થવું, પગના તળિયા બળવા, કોઈ પણ લાંબા સમયથી પગના તળિયાનો કે કોઈ બીજા શરીરના ભાગમાં ઘાવનો રૂઝાવું નહીં, આ મુખ્યત્વે કારણો હોય છે. જો આપણે એના લક્ષણોને વધારે સમજીશું અને જાણીશું તો જ આપણને આગળના તબક્કામાં કે શરૂઆતના તબક્કામાં ડાયાબિટીસને આપણે નિદાન કરી શકીશું. અત્યાર સુધી એવું મનાતું હતું સાયલેન્ટ કિલર તરીકે ઓળખાતા ડાયાબિટીસ સામે અગમચેતીની લાલબત્તી ધરવા માટે તબીબી આલમ, સરકારી એજન્સીઓ તથા સ્વૈચ્છિક સંસ્થા સૌ કોઈએ જનજાગૃતિ કાર્યક્રમો વડે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરી હતી. પ્રસ્તુત છે એક રિપોર્ટ. ડાયાબિટીસ ડેની ઉજવણી કરતા અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળે નિદાન અને જાગૃતિ કેમ્પનું આયોજન થયું હતું. સદવિચાર પરિવાર અને ગુજરાત ડાયાબિટીસ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ડાયાબિટીસ કેમ્પનું ઉદ્ઘાટન પ્રવીણ લહેરી, ડોક્ટર પ્રેમલ ઠાકોર, ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સહિત બંને સંગઠનના આગેવાનોએ કર્યું હતું. આ નિદાન અને માર્ગદર્શન કેમ્પનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો. ખાસ કરીને જીવનશૈલીને સુધારવા માટે લોકોને ભારપૂર્વક સમજ આપવામાં આવી હતી. મારા છેલ્લા 15 વર્ષના રિસર્ચમાં મેં જોયું છે કે જે ડિફરન્ટ રીતે ડાયાબિટીસના થવાના કારણો હોય છે, તેમાં એક કારણ સોલ્વ કરવાથી આ રોગની આડઅસરોથી થોડી મુક્ત થવાના ઓપોર્ચ્યુનિટી મળે. કેન્દ્રીય આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિશ્વ ડાયાબિટીસ દિન પ્રસંગે નિદાન અને જાગૃતિ કેમ્પનું આયોજન થયું હતું. ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓએ મોટી સંખ્યામાં નિદાન કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં ફિલ્મ બતાવીને ડાયાબિટીસ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ પણ થયો હતો. आज वर्ल्ड डायबिटिक डे है 14 नवंबर. हम लोग CGHS अहमदाबाद भी एज ए पार्ट ऑफ द सेलिब्रेशन सेलिब्रेट करने जा रहे हैं अलॉन्ग विथ हमारे को पार्टनर है वासन आई केयर एंड वन फार्मास्यूटिकल कंपनी. हम लोग सब मिल के यहाँ पे वर्ल्ड डायबिटिक डे सेलिब्रेट कर रहे हैं. इसमें हम लोग में आई चेकअप करेंगे, वी विल हैव BMD चेकअप भी करेंगे. દૂરદર્શન અમદાવાદ કેન્દ્ર ખાતે પણ ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન થયું હતું. દૂરદર્શનના અધિકારીઓ અને કર્મચારીઓએ કેમ્પમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અંગે નિદાન કરાવ્યું હતું. ડોક્ટર પંકજ શાહ સહિતના તજજ્ઞ તબીબોએ જીવનશૈલીમાં સુધાર લાવીને નિયમિત કસરત કરવા સલાહ અને માર્ગદર્શન આપ્યા હતા. वर्ल्ड डायबिटीज़ डे के उपलक्ष्य में दूरदर्शन ने सदविचार परिवार और मणिभाई एंड ब्रदर्स चैरिटेबल ट्रस्ट के साथ मिलकर एक डायबिटीज़ अवेयरनेस और ब्लड टेस्टिंग कैंप का आयोजन किया है. डायबिटीज़ की बीमारी देश में बहुत बड़े स्तर पे फैली हुई है और इसके लिए प्रिवेंटिव और अवेयरनेस ये बहुत बड़ा रोल प्ले कर सकते हैं. જીવનશૈલીમાં સુધારો એ ડાયાબિટીસ સામેનું પ્રથમ રક્ષણ છે, કારણ કે આ રોગ
અનેક જીવલેણ તકલીફોની જનેતા જેવો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, ડાયાબિટીસ દિવસ નિમિત્તે આજે સ્ટુડિયોમાં ચર્ચા માટે ઉપસ્થિત છે ડોક્ટર વિવેક આર્ય. ડોક્ટર સાહેબ, દૂરદર્શનના સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરીએ છીએ. ડોક્ટર, સૌથી પહેલા તો ડાયાબિટીસના સૌથી વધારે દર્દીઓ ભારતમાં હોવાનું એક પ્રમાણ છે, તો ગુજરાતમાં અને ભારતમાં ડાયાબિટીસનો ફેલાવો કેટલો છે, આપ અમારા દર્શક મિત્રોને જણાવો. ડાયાબિટીસ એક વધતી બીમારી કહેવાય એમ છે, જે WHO છે, વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા, એમના આંકડા મુજબ ઇન્ડિયામાં, ભારતમાં લગભગ 6.5 કરોડ ડાયાબિટીક પેશન્ટો છે. અને એમાંથી જે આપણે વાત કરીએ તો લગભગ ગુજરાતમાં લગભગ 12 થી 13% લોકોને ડાયાબિટીસ છે. તો આશરે આપણે એમ કહી શકીએ 60 થી 65 લાખ લોકોને ડાયાબિટીસ છે જે ગુજરાતમાં રહી રહ્યા છે. અને આ જે નંબર્સ છે ડાયાબિટીક દર્દીઓના, આ બહુ તીવ્રતાથી વધી રહ્યા છે. જે અત્યારે જે એક્સપેક્ટેડ છે કે 2030 સુધી ડાયાબિટીક દર્દીઓની સંખ્યા વધીને લગભગ ભારત દેશમાં 10 કરોડ થઈ જશે. અને એ જ રીતે ગુજરાતમાં પણ એની સંખ્યા વધીને લગભગ 1 કરોડ જેટલી થઈ જશે 2030 સુધી. તો આ ડાયાબિટીસના આટલી સંખ્યા વધવાનું, એનું ફેલાવાનું કારણ શું? ડાયાબિટીસ એક જે રોગ છે, જીવનશૈલીનો રોગ છે. જેમ આપણે ગુજરાતમાં છે અને ગુજરાત એક બહુ સારી રીતે આગળ પ્રોગ્રેસ કરી રહ્યું છે ફાઇનાન્શિયલી, ટેકનિકલી, તો એ જ રીતે આપણા જીવનમાં આધુનિકરણ આવી રહ્યું છે, મોડર્નાઇઝેશન આવી રહ્યું છે, અને એના કારણે રોગની વધવાની શક્યતા ઘણી વધી ગઈ છે. હવે જેમ કે મોટા ભાગે કામ છે આપણા મશીનો કરવા માંડ્યા છે. જેમ કે કપડાં ધોવાનું કામ હોય તો વોશિંગ મશીન હોય, આપણે વાસણ હોય તો એ ડિશવોશર હોય. તો ઓવરઓલ જો ફિઝિકલ એક્ટિવિટી આપણે ડે ટુ ડે એક્ટિવિટી હોય છે એ ઘણી ઘટી ગઈ છે, ઇનએક્ટિવિટી થઈ ગઈ છે. નજીક ક્યાંક જવું હોય તો આપણે સ્કૂટર કે કાર લઈને જતા થઈ ગયા છે, ચાલીને કે સાયકલ લઈને હવે કોઈ જતું નથી. સાથે સાથે જે ખાવા પીવાની જે આપણી રીત છે એ આપણે જેમ પ્રોગ્રેસ કરી રહ્યા છે તો આપણે એમ ઈચ્છીએ છીએ કે આપણે સારી જગ્યાએ જઈને, સારા હોટલમાં જઈને સારી વસ્તુ અને એ ખાઈએ. પણ એ જ બધી વસ્તુ આપણું વજન વધારતી હોય છે અને જેના કારણે ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. એટલે ટૂંકમાં જીવનશૈલી જે આપણે હવે એડોપ્ટ કરી રહ્યા છે એના કારણે આની શક્યતા ઘણી વધી ગઈ છે. ડૉક્ટર સાહેબ, આપે કહ્યું કે આ રોગ એ જીવનશૈલીને લગતો રોગ છે, તો એના ઉપચાર પણ ખરા? જો શૈલી બદલીએ તો રોગ કંટ્રોલમાં આવી શકે અથવા મટી શકે? હાજી, જે આપણે જીવનશૈલીમાં બદલાવ લાવીએ તો ચોક્કસથી આપણે જેને ડાયાબિટીસ થઈ ગયું છે એને કાબૂમાં લાવવામાં મદદ કરશે. નંબર 1. જેને ડાયાબિટીસ ના થયું હોય એ લોકો જે જીવનશૈલીમાં બદલાવ લાવશે તો એને આગળ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાને આપણે ઘણું ઘટાડી શકીશું. ઘણા બધા નવા રિસર્ચ થયા છે, સંશોધન થયા છે, સ્ટડીઝ થયા છે. એમાં એવું જોવામાં આવ્યું છે કે જેને બોર્ડર લાઇન ડાયાબિટીસ હોય, ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ જે કહેવાય એવું ડાયાબિટીસ હોય ને, એને આપણે એક જીવનશૈલીમાં બદલાવ લાવીએ, જેમાં કે આપણે અઠવાડિયામાં એટલીસ્ટ 150 મિનિટ એક્સરસાઇઝ કરીએ, સાથે જેનું વજન વધારે હોય એ એનું વજન ઘટાડે, ખોરાકમાં ચરી પાડે, હાઈ ફાઈબર ડાયટ લે, તો એવા લોકોને આપણે ડાયાબિટીસ થતાં લગભગ 70% ઘટાડી શકીએ છીએ. જેને ડાયાબિટીસ કાં તો થાય તો બહુ મોડેથી થાય અને એ વખત આપણે એને ચોક્કસથી આગળ વધતા અટકાવી શકીએ છીએ. ફર્સ્ટ હેન્ડ એના સિમ્પટમ્સ શું હોય ડાયાબિટીસના? હાજી, ડાયાબિટીસ જેને થાય તો એને સૌથી અગત્યના સિમ્પટમ્સ હોય છે કે લોકોનું વજન ઘટવા માંડે, વારે ઘડી પેશાબ જવું પડે, તરસ વધારે લાગે, ઇન્ફેક્શન થાય, કંઈક વાગ્યું હોય, કાપો લાગ્યો હોય, એમાં હિલિંગ ના આવે, યોનિના ઇન્ફેક્શન સ્ત્રીઓમાં ખાસ કરીને થતા હોય છે. તો એવા બધા જ્યારે પણ લક્ષણ લાગે તો તાત્કાલિક આપણે એક શુગરનો રિપોર્ટ કરાવી શકીએ છીએ. જે પણ આપણે ઘરની નજીક લેબોરેટરી હોય ત્યાં આપણે શુગરનો રિપોર્ટ ચેક કરાવીને ભૂખ્યા પેટનું અને 2 કલાક ખાધા પછીનું શુગર હોય એ ચેક કરીને જાણી શકીએ કે આપણે ડાયાબિટીસ છે કે નહીં. ડૉક્ટર સાહેબ, આપે જે વાત કહી, જીવનશૈલી બદલવા માટે શું કરવું જોઈએ એ અમારા દર્શક મિત્રોને આપ ટિપ્સ આપી શકશો? હાજી, કેવી રીતે બદલાવ લાવવાનો અથવા શું બદલવું જરૂરી છે? જીવનશૈલીમાં બદલાવનો અર્થ છે કે એક તો આપણે જેમ સવારે ઉઠીએ આપણે એક અડધો કલાક, પોણો કલાક એક્સરસાઇઝ માટે ચોક્કસથી કાઢીએ. સવારે ઉઠીને કાં આપણે ચાલવા જઈએ, યોગા કરીએ, જોગિંગ કરીએ, રનિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, એટલે ગમે તે એવી પ્રવૃત્તિ કરીએ જેમાં ફિઝિકલ એક્ટિવિટી થતી હોય, તો એ એક જીવનશૈલીનો મોટો બદલાવ કહેવાય. બીજું છે કે આપણે ઘરની નજીક કંઈક નાની મોટી વસ્તુ આપણે લેવા જવાની હોય તો આપણે સ્કૂટર કારનો પ્રયોગ કર્યા વગર આપણે ચાલતા જઈએ તો ઓટોમેટિકલી આપણે ડે ટુ ડે
લાઈફમાં એક ચાલવાનું જે મહત્વ છે અને એ આપણે ઓટોમેટિકલી ચાલી શકીશું. બીજું છે કે ખોરાકમાં લોકો બહુ ધ્યાન નથી આપતા. લોકો એમ સમજે છે કે આપણે સવારે ઉઠીએ, કામ પર લાગી જઈએ, પછી બપોરે જમી લઈએ અને રાત્રે જમી લઈએ અને આપણો દિવસ પૂરો થઈ જાય. એ સૌથી ખોટી વસ્તુ છે. કેમ કે આપણે જે મેટાબોલિઝમ છે શરીરનું, એને એક્ટિવેટ કરવા માટે સવારનો નાસ્તો જે છે એ સૌથી અગત્યની વસ્તુ હોય છે. જે આપણે સવારનો નાસ્તો મિસ કરીએ તો બોડીનું મેટાબોલિઝમ ઘટી જતું હોય છે. એટલે સવારના નાસ્તાથી આપણે શરૂ કરવાનું હોય. એક પ્રોપર આપણે નાસ્તો કરીએ અને ટુકડે ટુકડે દિવસમાં 5 વખતમાં ખાવાનું, ટાઈમ ટુ ટાઈમ ખાવાનું રાખીએ તો એનાથી ડાયાબિટીસ જ નહીં પણ ઘણા બધા બીજા પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલના, હાર્ટના, ગેસ એસિડિટીના પ્રોબ્લેમ, એ બધાથી પણ આપણને ચોક્કસથી રાહત મળી શકે એમ છે. બરાબર. આમ તો આ હેરિડિટરી છે, વારસાગત બીમારી છે, પણ સૌથી વધારે યુવાન દેશ ગણાય એવો દેશ ભારત છે. તો યુવાનોને આ રોગથી કેટલો ખતરો આપના હિસાબે? હાજી, જેમ કે આપણે વાત કરી કે આ એક જેનેટિક કે હેરિડિટરી પ્રોબ્લેમ છે, તો આપણા જીન્સમાં તો એ આવેલું જ હોય. ઉપરથી આપણે જે જીવનશૈલી હોય એ પણ ખોટી હોય તો આપણે તકલીફ થવાની શક્યતા 2 ગણા, 3 ગણા, 4 ગણા વધી જાય છે. અને જેમ કે યુવાન દેશ છે અને એમાં જે યુવાનોને જ આ તકલીફ થવા માંડે, જેમ કે આજકાલ જોવામાં આવ્યું છે કે નાના બાળકોને પણ ડાયાબિટીસ થવા માંડ્યું છે અને ટાઈપ 2 ડાયાબિટીસ થવા માંડ્યું છે. એ જ રીતે યંગ એજના 20, 25, 30 વર્ષના બાળકોને એટલે એડલ્ટને ડાયાબિટીસ થાય તો એ લોકોને આગળ જીવનમાં 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી ખાસી એવી ડાયાબિટીસ રિલેટેડ કોમ્પ્લિકેશન થઈ શકે, અંધાપો આવી શકે, હાર્ટ એટેક આવી શકે, કિડની ફેલ થઈ શકે, તો એવા વિવિધ તકલીફો થઈ શકે. તો જેના માટે આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આવી તકલીફ આપણાને ના થાય. એટલે જીવનશૈલીમાં પહેલા દિવસથી જ આપણે બદલાવ લાવીએ. એક્ટિવ જીવનશૈલી, નિયમિત ખાવા પીવાનું અને વજનને માપમાં રાખવાથી આપણે આનાથી બચી શકીએ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ, સ્વાસ્થ્ય સંબંધી અને ખાસ કરીને ડાયાબિટીસને લગતી માહિતી આપવા માટે અને જરૂરી સૂચનાઓ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. શારદા કૌભાંડના આરોપી તથા તૃણમૂલના સાંસદ કૃણાલ ઘોષ દ્વારા કોલકાતા જેલમાં આત્મહત્યાનો પ્રયાસ. ફરજ ચૂક બદલ જેલના 3 અધિકારી થયા સસ્પેન્ડ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી માટે પ્રધાનમંત્રી મોદીના પ્રસ્તાવને મળ્યું 130 રાષ્ટ્રોનું સમર્થન. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના પ્રસ્તાવને બહોળો આવકાર. મુંબઈ હાઈકોર્ટે લોકસેવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠાઓને 16% અનામત આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર લગાવી રોક. મુસ્લિમોને લોકસેવામાં 5% અનામતની માંગણી પણ ફગાવી, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ અનામતને આપી મંજૂરી. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળનો સમય સવારે 11 વાગ્યાના બદલે બપોરે 12 વાગ્યાનો કરાયો. 24 નવેમ્બરથી શરૂ થનારા સત્રમાં લાગુ કરાશે આ નિર્ણય. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાનની કરી શરૂઆત. હોસ્પિટલના અધિકારીઓ પણ જોડાયા અભિયાનમાં. બાળ દિન નિમિત્તે મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ દિલ્હીમાં બાળ સ્વચ્છતા અભિયાનનો કર્યો પ્રારંભ. કેન્દ્ર સરકારના રાષ્ટ્રવ્યાપી મિશનના ભાગરૂપે શરૂ કરાયું આ અભિયાન. ઓરિસ્સાની મિસાઇલ પરીક્ષણ રેન્જથી પરમાણુ બોમ્બ ઝીંકવા માટે સક્ષમ પૃથ્વી 2 મિસાઇલનું પ્રાયોગિક પરીક્ષણ કરતું ભારત. ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનો દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરાયો પ્રારંભ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કરાવ્યો મેળાનો પ્રારંભ. 6500થી વધુ કંપનીઓ લેશે ભાગ. છત્તીસગઢ નસબંધી કાંડમાં આરોપી ડોક્ટરના બચાવમાં ઉતરી તબીબી આલમ. કહ્યું, ડોક્ટરની બેદરકારી નહીં પરંતુ ભેળસેળવાળી દવા છે મોત માટે જવાબદાર. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં માઇકાના ઉપક્રમે સેમિનાર અને પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. સેમિનારમાં ફિલ્ડ ફ્રેશ ફૂડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યોગેશ બેલાણીએ ગ્રાહકો અને માર્કેટિંગ મુદ્દે તેમનું વક્તવ્ય આપ્યું હતું. કન્ટેન્ટ માર્કેટિંગ મુદ્દે પેનલ ડિસ્કશન પણ યોજાયું હતું, જેમાં તજજ્ઞોએ ભાગ લઈ વૈશ્વિક માર્કેટિંગ ટ્રેન્ડ વિશે ચર્ચા કરી હતી. 3 દિવસ ચાલનારા માઇકા ફેસ્ટિવલમાં માર્કેટ સ્ટ્રેટેજી ઘડતર, નિબંધ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ યોજાશે. અમદાવાદના આંગણે આ પ્રકારનો કાર્યક્રમ યોજવા માટે માઇકાની ફેકલ્ટી તથા વિદ્યાર્થીઓએ ખાસી જહેમત ઉઠાવી છે. ગોંડલ ખાતે આયોજિત ત્રિદિવસીય લોક માહિતી ઉત્સવનું આજે સમાપન કરાયું હતું.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય વતી પીઆઈબી રાજકોટના વડા સરિતા દલાલના નેતૃત્વમાં આયોજિત આ ઉત્સવના અંતિમ દિવસે યુવા શક્તિ સંમેલન અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી તાલીમ યોજના, બેંક લોન, જીવન વીમા પોલિસી સહિતની વિવિધ સરકારી યોજનાઓ વિશે જે તે વિભાગના અધિકારીઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન અપાયા હતા. ઉત્સવના સમાપન પ્રસંગે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ આસપાસના ગામડાઓમાં માહિતી અને અભિયાનના પગલે મોદી સરકારની કામગીરી વિશે ખાસી જાગૃતિ ફેલાઈ હોવાના સંકેત મળતા 3 દિવસનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. ને લગતી લોક જાગૃતિ માટે પછી બેટી બચાવોની સ્વચ્છતા અભિયાન એ બદલ અમને એના બદલે ખૂબ પ્રોત્સાહન અમને પ્રાપ્ત થયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન પહોંચી ભરચક કાર્યક્રમોમાં વ્યસ્ત બન્યા પ્રધાનમંત્રી મોદી. ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાં તજજ્ઞો સાથે સંવાદ બાદ બ્રિટન અને જાપાનના પ્રધાનમંત્રી સાથે શ્રી મોદીએ કરી બેઠક. જથ્થાબંધ મોંઘવારીનો દર 5 વર્ષના તળિયે પહોંચતા વ્યાજ ઘટાડા માટે હવે તૈયાર થશે રિઝર્વ બેંક. શાકભાજી સહિતની ખાધા ખોરાકીની વસ્તુમાં ભાવ ઘટાડો નોંધાતા મોંઘવારી પ્રતિકારને મળી સફળતા. અર્થશાસ્ત્રીઓ ખુશ, જનતા ખુશખુશાલ. પંડિત જવાહરલાલ નહેરુની 125મી જન્મજયંતિની ગૌરવભેર ઉજવણી કરતું ભારત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજો પહોંચ્યા શાંતિઘાટ. તો બાળ દિન પ્રસંગે વિદ્યાર્થીઓ વચ્ચે જઈ ઓસ્ટ્રેલિયાથી પ્રધાનમંત્રી મોદીએ પાઠવી ટ્વીટ અંજલિ. મોદી સરકારમાં જવાબદારી સંભાળ્યા બાદ પહેલી વખત બનાસકાંઠા પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી. કાર્યકરો સાથે મુલાકાત બાદ વાવ સરહદે પહોંચી બીએસએફ જવાનોના ખબર અંતર પૂછતા શ્રી ચૌધરી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસના માધ્યમથી આપણે રોજ રાત્રે 8:30 થી 9 રૂબરૂ થઈએ છીએ. ન્યૂઝ ફોકસ વિશેનો આપનો અભિપ્રાય અને સૂચન અમને મોકલો samachar.ahmedabad@gmail.com પર. મિત્રો, અમે યુટ્યુબ પર અમારા બુલેટિન્સ અપલોડ કરીએ છીએ. ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ આપો અને નિહાળો અમારા લેટેસ્ટ બુલેટિન્સ. www.ddgirnar.com પરથી પણ આપ દેશ વિદેશના સમાચારો જાણી શકો છો. નિષ્પક્ષ અને આધારભૂત માહિતી મેળવવા ફોલો કરો અમારું ટ્વિટર હેન્ડલ ડીડી ગિરનાર લાઈવ. તો અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.